સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે. જો કે પોલીસની સતર્કતાના કારણે ગણતરીના કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવવામાં આવ્યું હતું. ઉધના વિસ્તારમાં ઘર નજીક રમી રહેલા 3 વર્ષીય બાળકને એક શખ્સ ઉઠાવી ગયો હતો, જેની જાણ પોલીસને થતાં પોલીસે ગણતરીની કલાકોમાં જ 20 જેટલા સીસીટીવી ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને બાળકને મુક્ત કરાવી તેના વાલીને સોંપ્યું હતું. બાળકના વાળ લાંબા હોય આરોપીએ બદ ઇરાદાથી બાળકી સમજી તેનું અપહરણ કર્યું હોવાની પોલીસને આશંકા છે. પોલીસે જ્યારે આરોપીને ઝડપી પૂછપરછ કરી તો તેણે તેનું નામ પપ્પુ યાદવ જણાવ્યું હતું, પરંતુ વધુ પૂછપરછ કરતા તેણે પોતાનું સાચું નામ દાનિશ ઉર્ફે પપ્પુ શેખ હોવાનું જણાવ્યું હતું. આરોપી 1 મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની વિગતો મુજબ તારીખ 29/10/2025ના રોજ બપોરના આશરે 4 વાગ્યાના સુમારે ઉધના વિસ્તારની ધર્મયુગ સોસાયટી આશાનગરની બાજુમાં આવેલા પ્લોટ નંબર 55 ખાતે આ ઘટના બની હતી. ફરિયાદીનો 3 વર્ષીય દીકરો સોસાયટીમાં રમી રહ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યો ઈસમ આ બાળકને ઉચકીને લઈ ગયો હતો. બાળકના વાળ લાંબા હોવાથી અને દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપીએ તેને સરળતાથી શિકાર બનાવ્યો હોવાની પોલીસને આશંકા છે. બાળકની માતા સાધનાબેને ફોન કરીને તેના પતિને જાણ કરી કે કોઈક વ્યક્તિ બાળકને લઈ જતું રહ્યું છે. તાત્કાલિક સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટપણે દેખાયું કે એક અજાણ્યો માણસ માસૂમ અનિકેતને ઉચકીને જઈ રહ્યો છે. આ દ્રશ્ય જોતા જ પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ મળતા જ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ તુરંત જ હરકતમાં આવી ગઈ હતી. કેસની ગંભીરતા જોતા પોલીસે બનાવની જગ્યાએ આસપાસના વિસ્તારના 200થી પણ વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. હ્યુમન સોર્સિંગને પણ કામે લગાવવામાં આવ્યા હતા, જેથી આરોપીને ગમે તે ભોગે ઝડપી શકાય. પોલીસની આ સઘન અને ઝડપી તપાસના આધારે અપહરણ કરનાર આરોપીની ઓળખ થઈ હતી. આરોપીનું નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ, ઉંમર વર્ષ 27, જે પટેલનગર હરિનગર વિભાગ 2ની સામે ઉધના ખાતે રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આરોપી જે સોસાયટીમાંથી બાળકનું અપહરણ કર્યું તે ધર્મયુગ સોસાયટીમાં રહેતો ન હતો, પરંતુ માત્ર અપહરણ કરવાના ઈરાદે ત્યાં આવ્યો હતો. તેનું રહેઠાણ ઘટના સ્થળથી માત્ર 1 કિલોમીટરના અંતરે હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે બાળકના અપહરણ પાછળ બદ ઇરાદાથી આશંકા વ્યક્ત કરી છે. જો કે પોલીસે સમયસર કાર્યવાહી કરીને બાળકનું અપહરણ કરનારને ઝડપી લીધો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનતો અટક્યો હતો. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે. તેમાંથી એક બાળક જેની ઉંમર 3 વર્ષ અને 1 મહિનાનું હતું, એ બાળકને ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને, ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો. એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સરે ગંભીરતા એની દાખવીને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ કે અશરાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા 4 હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો હતો એ વિસ્તારની આસપાસના 200 જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે. આરોપી શું કરે છે અને શા માટે અપહરણ કર્યું? આરોપી સંચાર મશીનમાં કામ કરે છે, જે મૂળ યુપીનો છે, ઉત્તર પ્રદેશનો છે ને એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ. એની ઉંમર 27 વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે. એનો ઈરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી, પરંતુ બાળકનો વાળ લાંબા હોય, દીકરી એને સમજતો હોય ને એ રીતના એના બદ ઈરાદાથી જ એને ઉપાડી ગયો છે, જ્યારે એનો કોઈક એના સાથે કોઈ રિલેશન નથી બાળકનું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.